રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. અંતે મેઘરાજાએ અમદાવાદનો વારો લીધો. બોડકદેવ, વસ્ત્રાપુર, તલતેજ, બોપલ, મેમનગર સહિતના વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ. કચ્છના રાપર શહેર સહિત સમગ્ર વાગડમાં વરસાદ વરસ્યો. સમગ્ર પંથકમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ. વેરાવળનો દરિયો ભારે કરંટ બાદ ગાંડોતુર બન્યો. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના સાથે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. પાણી માટે વલખા મારી રહેલા દિલ્હીવાસીઓ જળબંબાકારની પરિસ્થિતિમાં. રાજધાનીમાં 88 વર્ષનો રેકોર્ડ તોડી એક જ દિવસમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો. વડોદરા તરસાલી દિવાળીપુરામાં મકાનોનું વીજ, પાણી અને ડ્રેનેજ કનેક્શન કપાતા સ્થાનિકોમાં ભારે રોષ. કોર્પોરેશનની કચેરીની બહાર ધામા નાખ્યા. અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. આજે યાત્રાળુઓ અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન કરશે. જમ્મુ બેઝ કેમ્પથી સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓ અમરનાથ પહોંચ્યા. ભજન કીર્તન સાથે ભક્તિમય માહોલમાં યાત્રાની શરૂઆત. પહેલા જથ્થામાં 4603 શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કરશે. આજથી 2 દિવસ દિલ્હીમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક. આગામી વિધાનસભા ચૂંટણી અને સંગઠન અંગે ચર્ચા. સીબીઆઈમાં દિલ્હીના કથિત દારૂ કૌભાંડની તપાસમાં કેજરીવાલની કસ્ટડી આજે સાંજે પૂરી થશે. સીબીઆઈ ફરી કેજરીવાલને કોર્ટમાં હાજર કરશે.